આ 60મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ હું આપ સૌને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું। કદાચ દિલ્હીના વિજય ચોકમાં પ્રજાસત્તાક પર્વનું જે આકર્ષણ છે એ પછી સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વનું આકર્ષણ ક્યાંય ઉભું થયું હોય તે ગુજરાતની ધરતી પર થયું છે। એક સમય હતો કે 15 ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, આ પ્રજાસત્તાક પર્વ, આઝાદીનું પર્વ એ માત્ર શાળા કોલેજોમાં સરકારી કાર્યક્રમ બની ગયો હતો। આપણે ગયા 6-7 વર્ષથી એક યોજનાબદ્ધ પ્રયાસ આદર્યો કે રાજ્યનો આ રાષ્ટ્રીય પર્વનો ઉત્સવ શા માટે માત્ર ગાંધીનગરમાં થાય, શા માટે સરકાર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ન જાય અને એના જ ભાગરૂપે આ 26મી જાન્યુઆરીએ આખી ગાંધીનગરની સરકાર પંચમહાલ જિલ્લાના ચરણોમાં આવીને બેસી ગઈ। રાષ્ટ્રીય પર્વ એ માત્ર એક પ્રસંગ બની રહે, એક ઉત્સવ બની રહે કે રાષ્ટ્રીય પર્વ કે આ દેશમાં વિકાસ માટેનું પર્વ બની રહે અને આપણે એમાંથી જવાબ શોધ્યો કે આપણા રાષ્ટ્રીય પર્વ રાષ્ટ્રના વિકાસ માટેની મોટી પ્રેરણાનું કેન્દ્ર બની શકે અને તેથી આ રાષ્ટ્રીય પર્વને વિકાસ પર્વમાં ઉજવવાની દિશામાં આપણે સફળતાપૂર્વક પ્રયાસ કર્યો। ગયા કેટલાક મહિનાથી સમગ્ર પંચમહાલ જિલ્લાનું વહીવટી તંત્ર માત્ર 26 જાન્યુઆરી ઉજવવાની છે એટલા માટે નહીં, પણ 26 જાન્યુઆરી નિમિત્તે જિલ્લામાં જે કોઈ ક્ષેત્રમાં વિકાસ થઈ શકે એ વિકાસની સ્પર્ધા ચાલી। એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટ સાથે સ્પર્ધા કરવા લાગ્યો, એક તાલુકો બીજા તાલુકા સાથે સ્પર્ધા કરવા લાગ્યો, એક ગામ બીજા ગામ સાથે સ્પર્ધા કરવા લાગ્યો અને એક આખા જિલ્લામાં વિકાસ માટેની તંદુરસ્ત સ્પર્ધાનું એક અદભુત વાતાવરણ બન્યું અને જેને એના વહીવટી ક્ષેત્રે બેઠેલા અમારા મિત્રોએ નેતૃત્વ પૂરું પાડ્યું, રાજ્ય કક્ષાએથી માર્ગદર્શન મળ્યું અને સમગ્ર પ્રયાસનું પરિણામે આવ્યું કે આખા જિલ્લામાં કોઈ ગામ એવું નહીં રહ્યું હોય કે જ્યાં આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે કોઈ કાર્યક્રમ ન થયો અને વિકાસનું પર્વ મનાવ્યું। એની માહિતી જે મને સરકારે અમારા અધિકારીઓ આપી છે, 3 સપ્તાહમાં 1400 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામોનું એક જબરદસ્ત મોટું વાવાઝોડું આવ્યું છે। રાજ્ય સરકાર તરફથી જિલ્લાના વહીવટી તંત્રને રૂપિયા 1 કરોડ રૂપિયા આપવાની હું જાહેરાત કરી। એ જ રીતે આ કાર્યક્રમ નિમિત્તે પંચમહાલ જિલ્લાની જે નગરપાલિકાઓ છે એ નગરપાલિકાઓના વિકાસ માટે બીજા 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી। ભાઈઓ બહેનો, આપણે ગુજરાતમાં કેટલાક કડક પેરામીટર દ્વારા કેટલાક તાલુકા જેનું હજુ વિકાસની જરૂરિયાત છે એવા શોધી કાઢ્યા। આખા ગુજરાતમાં જે લગભગ 40 તાલુકા શોધ્યા છે એમાંથી 6 તાલુકા એવા છે કે જે પંચમહાલ જિલ્લામાં છે,
જેમને વિકાસ માટે વધારે ધ્યાન આપવાની આવશ્યકતા જેવું આપણે શોધ્યું છે. શહેરા તાલુકો, મોરવા હળદ તાલુકો, ઘોગંબા તાલુકો, સંતરામપુર તાલુકો, કડાણા તાલુકો, ખાનપુર તાલુકો, આ 6 તાલુકાના વિકાસ માટે પછાત તાલુકાની યોજનાના ભાગરૂપે દરેક તાલુકાને બીજા 2-2 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી. પંચમહાલ જિલ્લામાં વનવાસી કિસાનો એમની ખેતીવાડીને સમૃદ્ધ બનાવવા માટે અને આ ડુંગરાળ પ્રદેશમાં જે સિંચાઈથી વંચિત રહી ગયો હતો એને પહેલીવાર 2 મહત્વાકાંક્ષી યોજનાઓ એનો સરકારે હાથ ધરી અને 130 કરોડ રૂપિયાના ખર્ચે પાનમ હાઈ લેવલ કેનાલ, જેના દ્વારા 18,000 હેક્ટર ધરતીને ખેતી સિંચાઈ માટેનું પાણી અને ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલથી લગભગ 16,000 હેક્ટર જમીન, આમ કુલ 178 કરોડ રૂપિયા સિંચાઈ માટે અને જેનાથી આ વિસ્તારની 80,000 એકર જમીનને સિંચાઈનું પાણી મળે એવું ભગીરથ કામ આ રાજ્ય સરકારે કરવાનો નિર્ધાર કર્યો છે અને એના માટે થઈને 178 કરોડ રૂપિયા વાપરવાની નેમ આપની સામે પ્રગટ કરું છું.